આંગળા ચાટી જાય એવું ગુવારનું શાક બનાવવા માટે કુકરમાં 3 ચમચી તેલ લઈ તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને 5 ચમચી અજમો નાખી દઈશું. ત્યારબાદ એક તમાલપત્ર, એક નાનો તજનો ટુકડો અને ચપટી હિંગ નાખી અને ઝીણી સુધારેલી એક ડુંગળી નાખી અને ડુંગળીને મીડિયમ ફ્લેમ પર થોડીક વાર સાંતળી લઈશું. ત્યારબાદ 2 ચમચી જેટલી લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી તેને પણ સાંતળી લઈએ. હવે એક ટમેટું ઝીણું સુધારેલું નાખી તેને પણ બરાબર મિક્સ કરી લઈશું અને 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 5 ચમચી ગરમ મસાલો નાખી બધા મસાલાને પણ સહેજ તેલમાં સાંતળી લઈશું. ત્યારબાદ અહીં 1 કપ જેટલો સુધારેલો ગુવાર નાખી દઈએ અને બરાબર મિક્સ કરી અને 1 ગ્લાસ પાણી નાખી અને મીડિયમ ફ્લેમ પર આની 3 વિસલ વગાડી લઈશું. કુકરમાં વિસલ થાય છે ત્યાં સુધી આપણે ઢોકળી બનાવી લઈએ. જેના માટે એક તપેલીમાં 1 ગ્લાસ જેટલું પાણી લઈ તેમાં સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ચમચી મીઠું, 5 ચમચી અજમો, 5 ચમચી હિંગ, 5 ચમચી હળદર અને અડધી ચમચી લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ. હવે આની અંદર 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ નાખી અને સ્લો ફ્લેમ પર આને બરાબર મિક્સ કરી લઈશું અને સ્લો ફ્લેમ પર ઢાંકીને 2 મિનિટ થવા દઈએ. 2 મિનિટમાં ચણાનો લોટ સરસ ચડી ગયો છે. તો હવે આની અંદર 1 ચપટી જેટલો ખાવાનો સોડા અને 1 ચમચી તેલ નાખી દઈશું જેથી ઢોકળી એકદમ સરસ સોફ્ટ બનશે. આને બરાબર મિક્સ કરી અને હવે ગ્રીસ કરેલી થાળીમાં આ લોટને પાથરી દઈએ અને થોડોક ઠંડો થવા દઈશું. ઠંડો થયા પછી એના કાપા કરી લઈએ તો એકદમ સોફ્ટ આપણી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. કુકરમાં પણ 3 વિસલ થઈ ગઈ છે તો કુકરનું ઢાંકણું ખોલી અને તૈયાર કરેલી ઢોકળી નાખી બરાબર મિક્સ કરી 1 મિનિટ માટે થવા દઈશું. ત્યારબાદ ઉપરથી કોથમીર નાખીને ગરમા ગરમ શાકને સર્વ કરી દઈએ. ડિટેલ રેસિપી મારી YouTube ચેનલ પર